ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજે છે વોટિંગનો દિવસ ને મસ્ત નાહી ધોઈ તૈયાર થઈને આમ બસ વોટિંગ આલવા જવાનું છે. તો આપણે જઈએ અને આજે અમદાવાદે જવાનું છે, નોકરી જવાનું છે. પછી આજનો દિવસ થઈ ગયા તો જે મળી મતલબ 10 વાગ્યા સુધી ઈચ્છું કે પછી તો અમદાવાદ નીકળી જવાનું. 10:15 વાગે મારી બસ છે. અમારી બાઈક આ બધું બહુ યાદ આવે થોડા દિવસ તો. મારે પેસો જોવા બેસી રહી થોડા દિવસો બધું બહુ યાદ આવે તે. તો ગાઈસ હું નીકળી નોકરી મારા બાના ઘર પહોંચે લાગેલી હતી. મારા ભાઈબંધ સવો મળી ગયો છે. હું તો બાય બાય કરવા આવ્યો તો આમ જોયે આટલા ગેમિંગ હાઉસ બનાવવા ઓલે મે આ ગેમિંગ હાઉસ 2000 હા આપણે યુટ્યુબના પૈસા ચાલુ થાય ને એટલે આપણે બનાવી દે બરોબર છે. હું જાઉં તો બરોબર ગુડલો આવ્યો. ગુડા આવજે. ટાટા ટાટા કે ટાટા. તો ગાઈસ પહોંચી જાઓ હર્ષોલ. બસની વાટ જોઈએ. એસી વાળી બસ આપણે તો દર વખતે જવાનું કરવાનું આવે એટલે જઈએ. બસમાં બેસી જાઓ. તો આઈ ગયા રવારી કોલોની. હવે થોડું જે ખાઈ લઈએ. તો ગાઈસ નાસ્તો વાસ્તો કરી લીધો. હું જાઉં રૂમ પર જઈને પછી કલાકની અંદર 45 મિનિટની અંદર પાછું આવું પડે મારે. બસ પકડી જઈએ ત્યાં રૂમ પર. તો ગાઈસ આપણે રૂમ પર આવી ગયેલા. થોડી વાર ગયા. કુલર ચાલુ કરીને આ કુલર. હવે ટાઈમ થવા આવ્યો. હવા 1 વાગ્યા એટલે બસ અમદાવાદથી ઉપડી છે. આપણે જવું પડે આમાં નોકરી મજૂરી અમુક છીએ યાર. નોકરી તો કરવી પડે ને. જઈએ તાને આપણે નોકરી. ટકલું તો બરોબર તપી જાય છે તાપમાં એટલે ટોપી પહેરી જ રાખવી પડે ને મરે જોણે. જઈએ તાને નોકરી. તો ગાઈસ બહુ બધી ગરમી પડે છે એટલે મોઢે રૂમાલ અને માથે ટોપી અમદાવાદ સિટીના એએમસી વિભાગે જાહેર કર્યું છે કે 27 થી 28 તારીખ સુધીમાં ફૂલ ગરમી પડવાની છે. એટલે આપણે ગરમીથી બચવા બધું કર્યું છે. તો ગાડીઓમાં ફૂલ એસી ચાલુ છે. રોડ વગરવા માંડ્યા. બોલો બતાવું જો ગરમી એટલી પડે તો મરો પડી ગયો. ભયંકર ગરમી. બધા છોયલા ઉભા થઈ ગયા ગરમીના. બહુ ગરમી પડે. તો ગાઈસ આપણે બસ આવી ગઈ. બસમાં બેસી ગયા. પંખા સરખા ચાલી તો ચાલી એના ગરમ લાય હવા ફેંકી બોલો. એટલી ગરમી લાગે ને કંપનીની બસ ના પૂછે. ડ્રાઈવર અમારા ડ્રાઈવર તો કોન્સ્ટન્ટ યુઝના ડ્રાઈવર નહીં પણ એકદમ સ્લો મોશન વાળી ગાડી ચલાવતા હોય ને આ ડ્રાઈવર હોય. જઈએ કંપની ત્યાં ખરી ગરમીમાં. તો ગાઈસ નાઇટ પડી ગઈ. આપણી સેકન્ડ શિફ્ટ પૂરી થઈ ગઈ. હવે જઈએ ઘેર. યાદ બરોબરનું કામ કરી. બપોરે ગરમીમાં આવ્યા અત્યારે ઠંડકમાં જઈએ ઘેર. તો ગાઈસ લખવા ભાઈ બે ગયા પછી મસ્ત પણ કરે. તો ગાઈસ ઉતરી ગયો રબારી કોલોની. ટોપી બોપી ઊંધી લગાવી લીધી છે. તો બરાબર ના થાકી કોમ કરી જઈને મસ્ત ઊંઘ આવી જાય ઘેર જઈને. તો આજનો બ્લોગ હોય પૂરો કરી દો. બ્લોગ નહીં હોય બ્લોગ જે હોય તો આજનો બ્લોગ હોય પૂરો કરી દઉં. બધાને જય માતાજી. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજે. માતાજીનું મંદિર છે એટલે પગે લાગ્યો.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. 112 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થોડા કાંઈ વધીથી જોઈએ કેટલા સુધી પહોંચાય. જય માતાજી બધા.